તો આપણે દોઢનો હોલ કરવાનું કરી દીધું એ ચાલુ. તો આપણો દોઢનો હોલ થઈ ગયો. હવે આપણે આમાં મારવી પાસે દોઢની ટેક નિપલ. તો એના માટે આપણે ટેક નિપલ મારવા માંડ્યા, કેમ કે આટાવાળી આવે એટલે આપણે હરખી મારવી પડે. તો આટા મારી અને ટેક નિપલ આપણે મારી દીધી. હવે આપણે દોઢનું ફિમેલ મારવાનું, તો દોઢનું ફિમેલ મારી દીધું. અને હવે આપણે ટાંકો ચડાવવાનો ઉપર. તો હું આવી ગયો ઉપર. કાલ આપણે માંડ્યું તો અહીંયા વોટરપ્રૂફ, ને હવે આપણે ટાંકો ઉપર ચડાવવાનો, એટલા માટે આપણે આવી ગયા ટાંકો લઈને ઉપર. તો મેં એકલે થઈ અને ચડાવી દીધો ટાંકો ઉપર. હવે ટાંકો ઉપર ચડાવી અને આપણે એને કનેક્શન કરવાનું આ ટાંકામાં. તો એના માટે પહેલાં તો આપણે આ અઢીનો પાઇપ છે ને એને આ 4ના પાઇપમાં કનેક્શન કરવાનું છે. એટલા માટે હું આવી ગયો સામાન લઈને. જો આ 4નું કપલર છે અને આ અઢીનું બુશિંગ છે અને આ એક એલ્બો છે. તો એને આપણે પહેલાં સોલ્યુશન લગાડીને કમ્પ્લીટ મારશું. તમે જોઈ લો કઈ રીતના ફિટ કરવું પડે, કેમ કે નીચે આવે છે 4નો પાઇપ ને આપણે જોઈશે અઢીનું કનેક્શન. એટલા માટે કે જલ્દીથી જલ્દી આપણે પાણી નીકળી જાય. તો પછી આપણે મારી દીધું પાઇપને, પાઇપ મારી અને પછી મારી દીધું એલ્બો. અને પછી હું યોગી નીચે ફિટિંગ કરવા. તો જોઈ લો કઈ રીતના ફિટિંગ કરવાનું. પહેલાં સોલ્યુશનની એલ્બામાં કપલરમાં મારી અને સીધું કરી દીધું ફિટિંગ. ને હવે મળી નવા બ્લોગમાં. ત્યાં સુધી લાઈક સબસ્ક્રાઈબ કરી દીધો. બાય બાય, સી યુ, ટાટા.